એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતનું કચ્છ અને તેમાં પણ અંજાર શહેર એ નામ માત્ર ઇતિહાસ ધરાવે છે તેવું નથી, પરંતુ તેની હસ્તકળા માટે પણ પ્રખ્યાત છે અને દુનિયાભરમાં તેની હસ્તકળા વખણાય પણ છે. અને ખાસ કરીને ત્યાં બનતી ચીજ વસ્તુઓ, ત્યાંના કારીગરો તેમની પરંપરા સાચવીને બેઠા છે. આજે વાત કરીશું મિત્રો મંજીરા. અલગ અલગ સંગીતની ધૂનમાં મંજીરાનો રણકાર આપ સૌએ સાંભળેલો છે અને ગુજરાતની ધરતીમાં જ્યારે ડાયરા થતા હોય ત્યારે ડાયરામાં મંજીરા વિના ન ચાલે. ક્યારે વિચાર્યું છે કે આ મંજીરા કોણ બનાવતું હશે, ક્યારે બનતા હશે, કેવી રીતે બનતા હશે? આજે મુંબઈ સમાચાર આ તમામ વાત અને તેનો ઇતિહાસ આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યું છે. મારી સાથે કચ્છ અંજારથી જગદીશભાઈ કંસારા જોડાયેલા છે. તેઓ જાણીતા કારીગર છે. ખૂબ સરસ રીતે તેમની હસ્તકળા અને છેલ્લી 5 પેઢીથી તેમણે આ સાચવી છે પરંપરા. જગદીશભાઈ, સ્વાગત છે મુંબઈ સમાચાર. નમસ્કાર. જગદીશભાઈ, મંજીરા હોય કે અન્ય ચીજ વસ્તુ હોય, જે તાંબા, પિત્તળ અને કાંસાથી બનાવવાની કળા આપે જીવંત રાખી છે. મારે તેનો ઇતિહાસ જાણવો છે કે આપે 5 પેઢીથી આ પરંપરા જાળવીને બેઠા છો. ક્યારથી શરૂઆત થઈ હતી? આપના દાદા પરદાદા કેવી રીતે શરૂઆત થઈ? આ શરૂઆત અમારી પરદાદાની છે. દાદા નહીં, પરદાદા. અમારા પરદાદાએ આ ધંધો શરૂ કરેલો. હા. અને એ આજે અમે 5મી પેઢી સુધી જાળવી રાખ્યો છે. એમ પરદાદાથી આ જ્યારે પરંપરા સાચવીને બેઠા હો ત્યારે કેટલા માણસો અથવા તો પરિવારના બધા સભ્યો આ જ વ્યવસાયમાં કામ કરી રહ્યા છે? આ વ્યવસાયમાં અમે કોઈ કારીગર નથી રાખ્યા. જી. આજે અમે 3 જણા, 2 ભાઈ, નાનો ભાઈ અને મારા ભત્રીજો, 3 જ જણા અમે કરીએ છીએ. જી. આ મંજીરાની ખાસ કરીને વાત કરવી છે, ત્યાર પછી અલગ અલગ બીજી ચીજ વસ્તુઓની પણ ચર્ચા કરીશું. જગદીશભાઈ, આખી જ્યારે આ માહિતી આપણે મેળવતા હોઈએ ત્યારે આ મંજીરા બનાવવાનું શરૂઆત કેવી રીતે થતી હોય છે? આ મંજીરાની શરૂઆત અમારે અંદાજે 100 વર્ષ ઉપરનો જે ઇતિહાસ કે જે આજે અમારા પરદાદા, જેને આજે આ અંજારમાં જે આપણે ઐતિહાસિક સ્થળ કહેવાય છે જેસલ તોરલ મંદિર સમાધિ, ત્યારથી આ શરૂઆત થયેલી છે. અને અમારા પરદાદા, જે એમનું નામ હતો માવજીભાઈ, જ્યારે આ જેસલ તોરલના મંદિરમાં સત્સંગ થતા ત્યારે આ વિચાર આવેલો એમને કે આ મંજીરા પણ આપણે બનાવીએ, જેને આજે 100 વર્ષ ઉપર થાય છે. એમ જે આજે માવજીભાઈ અમારા પરદાદા હતા, એને આ શરૂઆત કરેલી. એમનો આજે છોકરો બેચરદાસ, માવજીભાઈ નો છોકરો બેચરદાસ, એને આ ચીલો ચાલુ રાખ્યો. બેચરદાસ નો છોકરો હરિલાલ, એટલે જે મારા પપ્પા થાય, એને પણ આ ચાલુ રાખ્યો. અને એના પછી હું આ ધંધામાં આવ્યો અને નાનો ભાઈ પણ આવ્યો. એમ આજે અમારા છોકરાઓના આ ધંધો સંભાળે છે. એમ તો આજે અમારા પરદાદાના વારસદારમાં આ ધંધો અમને મળેલો છે અને વારસદાર ધંધો છે. અને એક કારીગરી છે એ અમે આજે કોઈ કારીગર રાખીને અમે કામ કરાવતા નથી, કે જે અમારી મોનોપોલી છે વારસાગત, એ અમે આજે કોઈ કારીગર નથી રાખ્યા. જેટલું થાય એટલું જ કરીએ છીએ. એમ જી. આ જેટલું થાય છે તેટલું કરીએ છીએ, તેમાં ઘણું સમજવાનું થાય છે કે એક તો સંતોષ, પોતાની કળા પ્રત્યે અને પરંપરા સાચવવાની જે ધગશ છે. 5 પેઢીથી જ્યારે આપે કહ્યું કે આ રીતે મંજીરા બનાવવાની કળા અથવા તો બીજા સાધનો પણ આપની આસપાસ દેખાઈ રહ્યા છે, તે આપ બનાવી રહ્યા છો. કયા કયા સાધનો બની રહ્યા છે તાંબા, પિત્તળ, કાંસાથી? તાંબા પિત્તળમાં અમે અત્યારે 3 થી 4 આઈટમ અમારા મેન્યુફેક્ચર તરીકે મોનોપોલી છે. એક મંજીરા છે, એક ઝાંઝ છે, એક કાંસી છે. જે કાંસી છે એ તમારે ત્યાં બોમ્બેમાં બહુ જ ચાલે છે. જે લોકલ ટ્રેનમાં વગાડે છે, પ્રવાસી ભજન મંડળમાં જે સવારે નોકરિયાત જતા હોય છે, એ અમે અહીંયાથી સપ્લાય કરીએ છીએ. બીજો મંદિરના ઘંટ છે. મંદિરની જે આરતી થતી હોય એમાં ઝાલર વાગતી હોય, એ પણ ઝાલર પણ અમે બનાવીએ છીએ. એ અમે 5-7 આઈટમમાં જ અમારો ટાઈમ નીકળી જાય. જી.
જગદીશભાઈ, આપે આ જે 4-5 આઈટમના નામ ગણાવ્યા તે કદાચ આપની આજુબાજુ પડ્યા હોય તો દર્શકોને પણ બતાવે છે કે મંજીરા કોને કહેવાય અને જાજરી કોને કહેવાય, અથવા તો બીજું જે લોકલ ટ્રેનમાં વગાડે છે મુંબઈની તે આ મંજીરા કહેવાય. જી આ જે છે મંજીરા કહેવાય. જી ઓકે. આ છે કાંસી, જે તમારા લોકલ ટ્રેનમાં ઘણી બધી વાગે છે. આ કાંસી. જી આ કાસી છે, જેની સાઈઝ થોડીક મોટી હોય છે મંજીરાથી. તે આની સાઈઝ મંજીરાથી મોટી સાઈઝ આવે. જી મંજીરાની સાઈઝ 2 ઇંચની આવે. આ 3.25 ઇંચની ડાયામીટર આવે. આના ઉપરાંત આવે જાંજ. આજ આપણે ગુજરાતી ભાષામાં જાંજ પખા જ કહે એને. જી આ બધા મોટા મંદિરોમાં, જેમાં એક સ્વામિનારાયણ મંદિર અને પ્રભાત ફેરીમાં પણ બહુ જ ચાલે. આનું નામ છે જાંજ. તે પણ અમે બનાવીએ. જી આપે આ પ્રભાત ફેરીની ઉલ્લેખ કર્યો. પ્રભાત ફેરી અને કદાચ તે પરંપરા અત્યારે હાલ ક્યાંક જોવા મળે છે, છતાં પણ આની માંગ છે ખરી? હા, આજે ઘણી જગ્યાએ પ્રભાત ફેરી છે. આજે અમુક મોટા સ્થળ ઉપર, જે મોટા મંદિરોમાં, જે અમારી અહીંયા કચ્છમાં પણ છે, કે સવારે આમ સમજો 12 આ મહિનામાં 2 ફેરા તિથિ આવતી હોય 11 ની, એમાં પ્રભાત ફેરી નીકળતી હોય. સવારના 5 વાગે 6 વાગે અનુકૂળતા પણ નીકળે, અને એમાં પણ આ વાગતી હોય છે. જી આ સિવાય બીજી કઈ ચીજ વસ્તુ આપ બનાવો છો? આ ઝાલર છે. હા, આજે મંદિરમાં 2 ટાઈમ જે આરતી થતી હોય ત્યારે આ ઝાલર વાગતી હોય. જી ઝાલરમાં પણ 6 થી 7 સાઈઝ આવતી હોય છે. એનો વજન અંદાજે આપણે 800 ગ્રામ થી કરી અને 5 કિલો સુધીની ઝાલર અમે બનાવીએ. અમુક મોટા મંદિરોમાં, જે અત્યારે એમ સમજો કે આપણા ઉજ્જૈનમાં છે, ડાકોરમાં છે, જામનગરમાં બધા મોટા મંદિર છે, ત્યાં મોટી મોટી ઝાલરો વાગતી હોય, તે પણ અમે બનાવીએ છીએ. એ ઉપરાંત જી આ તમામ ચીજ વસ્તુઓમાં હું મંજીરાથી આપની સાથે સમજવાનો જગદીશભાઈ પ્રયત્ન કરું તો મંજીરાની સાઈઝ અને તેનું વજન કેટલું હોય છે? મંજીરાનો વજન 100 ગ્રામ આસપાસ. એક જોડીનો 100 ગ્રામ આસપાસ. જી એક પીસ 50 ગ્રામ આસપાસ. એટલે કે એક બાળકથી માંડીને વૃદ્ધ સુધી સહેલાઈથી તેને પોતાની રીતે ઉપયોગ કરી શકે. હા, આમાં નાની સાઈઝ આવે. 2 સાઈઝ મંજીરા બનાવીએ છીએ. એકનો વજન 80 ગ્રામ આસપાસ આવે અને બીજાનો 100 ગ્રામ આસપાસ. ત્યાર પછી જે મુંબઈ લોકલ ટ્રેનમાં જે ઝાલર વગાડે છે તેની અલગ અલગ સાઈઝ આવે છે કે તેની સાઈઝ ફિક્સ હોય છે? તેનું વજન એમાં એક જ સાઈઝ. એમાં વજન આવશે તમારો 250 ગ્રામ આસપાસ એક જોડીનો. એક જોડીનો વજન 250 ગ્રામ આસપાસ. વન પીસ નો 100 ગ્રામ ઉપર.
હમ. જગદીશભાઈ, આ તમામ ચીજ વસ્તુઓ જે આપે બતાવી, મંજીરા હોય કે અલગ અલગ ચીજ વસ્તુ, મંજીરા બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા, મતલબ કે આપે કીધું આપની એક મોનોપોલી છે કે આપની દેશ અને દુનિયામાં ઓળખ છે, પરંતુ મંજીરા બનાવવાની આખી એક પ્રક્રિયા તો હશે કે એક જગ્યાએથી શરૂ થઈને એક જગ્યાએ તે બહાર આવતું હોય અને ગ્રાહક સુધી પહોંચતું હશે. તે સંપૂર્ણ પ્રક્રિયાનો સમય કેટલો છે અને કઈ રીતે શરૂઆત થાય છે? મંજીરાનો બનાવવાનો પ્રક્રિયા કાચી મેટલ, જેને આપણે આજે બ્રોન્ઝ મેટલ આપણે અંગ્રેજીમાં કહીએ, ગુજરાતીમાં કાંસુ મેટલ કહીએ એને. એ કાંસો મેટલને પીગળાવવો પડે પહેલે, જેને આપણે ભઠ્ઠીમાં 1200-1300 ડિગ્રીમાં આજે એને પાણી જેવો રસ થાય એનો પીગળાવીને, પ્લસ આ મંજીરાની માટીની અંદર છાપ ઉઠે, ફરમો બને. ફરમા બન્યા પછી એ રસને અમારે અંદર રેડી અને એનો આ એક ફરમો તૈયાર કરીએ. ત્યારબાદ મંજીરાને ટેમ્પર પાવાની પ્રક્રિયા આવે. એ ટેમ્પર પાવાની પ્રક્રિયા અમારી મોનોપોલી છે, જે અમે કોઈને બતાવતા નથી. જી. એ અમે તેના પછી ટેમ્પર પાઈ અને પછી એ ફિનિશિંગમાં જાય. ફિનિશિંગમાં થયા પછી પાલિશમાં પાલિશ કર્યા પછી એક એક મંજીરાને અમે ચેક કરીએ અવાજમાં. ત્યારબાદ આ સેલિંગમાં જાય. જી, આપે કહ્યું કે અવાજમાં ચેક કરીએ, તો સવાલ અહીં એ થાય છે કે એક સારો મંજીરો કેવી રીતે ઓળખાય? સામાન્ય માણસને તેની સમજણ ન હોય. જુઓ, મોટા ડાયરામાં જે કલાકાર લોકો છે, જે મોટા મોટા ડાયરા જે ચાલુ હોય એમાં મોટા મોટા કલાકારો જે મંજીરા વગાડતા હોય, એ અમારો મંજીરો હાથમાં લઈને જોઈને આપી દેશે કે આ ઓરિજિનલ મંજીરો છે અંજારનો. એના હાથમાં આયા ભેગો અવાજ ઉપર જ ખ્યાલ આવી જશે. ડુપ્લિકેશન નો એટલો અવાજ નહીં આવે. કોપી આવશે, ફિનિશિંગ આવશે, પણ એને સુર નહીં આવે. ખાલી એના સુર ઉપર જ ખ્યાલ આવી જશે કે આ અંજારનો જ મંજીરો છે. તેમાં કોઈ લખાણ જોવે પછી જોવે, તેનો જે કઈ આપની જે કઈ નામ હોય, અંજાર હોય, તે પછી જોવે, પણ રણકાર આવે એટલે તરત સમજણ પડી જાય કે આ અંજારનો છે. નહીં, રણકાર તો હોય જ મંજીરામાં. અમારા બનાવેલા મંજીરામાં રણકાર પર હોય. અને મંજીરાની અંદર જે અમારો આજે એમ કહીએ કે નામ જે છે મંજીરાનો BMK મંજીરા વાળા તરીકે જ અમે ઓળખાઈએ છીએ આજે. જી. તો આજે મંજીરાની અંદર પણ BMK નામ છે. જગદીશભાઈ, આપની ઓળખ ગુજરાત, દેશ અને દુનિયા સુધી પહોંચી છે. આ મંજીરા ગુજરાત સિવાય બીજે ક્યાં ક્યાં આપ સપ્લાય કરો છો? ગુજરાત, મહારાષ્ટ્રમાં જાય છે, MP માં જાય છે અને વિદેશમાં પણ અમારા સ્વામિનારાયણ મંદિર થકી ઘણો ઓર્ડર મળે છે અમને. જેમાં આજે લંડન પણ ગયા છે, ન્યુઝીલેન્ડ પણ ગયા છે, અમેરિકા પણ અમારા મંજીરા ગયા છે. બધા મંદિર રસ્તે જાતા હોય છે અને થર્ડ પાર્ટી અમારી રૂબરૂ પણ આવે છે લેવા. એમ અંજારમાં અલગ અલગ હસ્તકળાનું માર્કેટ છે. તેમાં આ એક ખાસ કરીને જ્યારે તાંબા કાસળ પિત્તળના ચીજવસ્તુ બનાવવાની વાત હોય ત્યારે મંજીરાની વાત હજી પણ એટલા માટે રસપ્રદ લાગે કારણ કે ડાયરાની પરંપરા જીવિત છે, ભજન કીર્તનની પરંપરા જીવિત છે. ત્યારે જગદીશભાઈ, સમય બદલાયો છે, જમાનો પણ બદલાયો છે, તો નવી પેઢીને આ કામ કરવામાં રસ પડે છે ખરો? નવી પેઢીને આ કામમાં જરાય રસ નથી. હું દાખલો તમને અત્યારે મારો જ આપું. જી. કે આજે મને આ કામ કરવામાં 44 થી 45 વર્ષ થયા મંજીરા બનાવવામાં. જયારે આજે મારો છોકરો જે આ કામમાં નથી, એનું એક મોટું પણ કારણ છે એમ કે આજે મારા છોકરાને રસ નતો, એને ભણવામાં રસ હતો અને મેં મારા ભાઈના ભત્રીજાને આ ધંધામાં બેસાડ્યો કે આજે એક પેઢી ચાલે. અને એનો કારણ અમારો આપણે કુદરતી જે કચ્છમાં ભૂકંપ આવ્યો જે અંજાર ભુજમાં, એ ભૂકંપ પછી અમને ઘણો પરિવર્તન લેવો પડ્યો કે આજે એક ધંધા ઉપર બેસાય નહીં. એટલે એક છોકરાને અમે ડ્રાઇવર કરી અને ભણાવી કરીને આજે એન્જિનિયર કર્યો
અને નાના ભાઈના છોકરાને ભત્રીજાને આજે આ દુકાનમાં સેફ કર્યો. જી આપે આ ગોઝારી ઘટના 2001ની ભૂકંપનું યાદ અત્યારે હાલ કરી. આટલા લગભગ 25-26 વર્ષ વીતી ગયેલા છે હા. આ આખી એક ઘટનાના 26 જાન્યુઆરી 2001 વખતે જે આ ઘટના 25 વર્ષ છે આજે. 25 વર્ષ પૂરા થઈ ચૂકેલા છે, પરંતુ તેના ઘા હજી ક્યાંક સચવાયેલા છે. તમારી આ પરંપરા ભૂકંપ વખતે આ બધું સચવાયું હતું કે ખેદાન મેદાન થઈ ગયું હતું? નહીં, જયારે ભૂકંપ આવ્યો ત્યારે ઓલરેડી અમારો આ કામ ચાલુ હતો, ભઠ્ઠી પણ ચાલુ હતી. અને જે આ ભૂકંપ આવ્યો એના પાછળ અમે 2 વર્ષ સાવ બંધ થઈ ગયું ધંધો, એમ સાવ સ્ટોપ. એમના પછી અમને પોતાને વિચાર આવ્યો એમ કે આ કુદરતનો જે ક્રોપ આવ્યો આપણા ઉપર એમાં આજે આપણે ધંધો બંધ થઈ ગયો. પણ ત્યારે વિચાર આવ્યો કે ધંધા આપણી કને 2 થી 3 હોવા જોઈએ. એના હિસાબે અમે એક છોકરાને આ ધંધામાં ડાયવર્ટ કર્યા અને બીજા છોકરાને આજે ભણાવીને અમે એન્જિનિયર કર્યા કે કુદરતની તપાસમાં ક્યારેક આપણે એક ધંધા ઉપર બેસીને રહેવો પડે. જે અનુભવ છે અમને ભૂકંપનો. જગદીશભાઈ, ભૂકંપનો અનુભવ, 5 પેઢીની હસ્તકળાની પરંપરા સાચવીને આપ બેઠા છો. આપ ગુજરાતનું ગૌરવ તો છો જ, પરંતુ હું તો એમ કહીશ કે કચ્છ અંજારનું જે સુગંધ જે છે તે દેશ દુનિયામાં આપના થકી, આપના મંજીરા થકી પહોંચી રહી છે. સંગીતના સાધનો અને તેમાં પણ મંજીરા, ખાસ કરીને આ આપના માધ્યમથી જ્યારે બનતા હોય ત્યારે છેલ્લો એક સવાલ એવો થાય કે આખી આ પરંપરા અથવા તો આપે જે રીતે વાત કરી ફેમિલીની, પરિવારની, આપના સિવાય બીજા કોઈ પરિવાર ત્યાં છે ખરા કે આ પરંપરા સાચવીને બેઠા છે? કોઈ નહીં, એકમાત્ર તમે જ છો. હાલ ઘડી અમે છીએ. ભૂકંપ અગાઉ ઘણા કારીગર હતા, પણ જે અમારા કોમ્પિટિશનમાં કોઈ ઊભું નથી રહી શક્યું એમ. એના હિસાબે બધા ફંક્શન પૂરું થઈ ગયું એ લોકોનું એમ. એટલે કે અંજારમાં એકમાત્ર તમારો પરિવાર જ આ પરંપરા સાચવીને બેઠો છે? અંજાર નહીં, આખા કચ્છની અંદર. કચ્છમાં એકમાત્ર આપ જ બનાવી રહ્યા છો? હા, એક જ બનાવી રહ્યા છીએ અમે. જી જગદીશભાઈ, આ પરંપરા આપ સાચવીને બેઠા છો અને મુંબઈ સમાચાર સાથે ખૂબ રસપ્રદ માહિતી આપે આપી તે બદલ હું આપનો આભાર માનું છું. થેન્ક યુ.